સાથે પશુ પક્ષીઓ પણ આ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં સક્કરબાગ પાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત આપવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે। અનેક જિલ્લામાં તાપમાન 44 ડિગ્રીને પાર થઈ ગયું છે, ત્યારે લોકોની સાથે પ્રાણીઓ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે। અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં પણ કાળઝાળ ગરમીની અસર જોવા મળી રહી છે, જેના પગલે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ ગરમીથી રક્ષણ મેળવે તેના માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રાણીઓ માટે બરફની પાટ અને પક્ષીઓ માટે પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે। મગર, હિપોપોટેમસ જેવા પ્રાણીઓ માટે તેમના પાંજરામાં રહેલ હોજમાં જ બરફની પાટો ઠંડા પાણી ભરીને તેમને રક્ષણ આપવામાં આવે છે, જ્યારે હરણ જેવા તૃણભક્ષી પ્રાણીઓ માટે વધુમાં વધુ લીલું ઘાસ પાથરીને ગરમીથી બચાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ સાથે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવી રહેલ પ્રવાસીઓને પણ ગરમીથી રક્ષણ મળી શકે તે માટે તેમના પ્રવાસી રૂટ પર લીલી નેટ બાંધવામાં આવી છે। આ સિવાય વુલ્ફ છે આપણી પાસે, આ બધા પ્રાણીઓ માટે હાયના બી છે। આ બધા પ્રાણીઓ માટે થઈને આપણે અલગ અલગ વ્યવસ્થા એવી કરી છે કે એમના જે એનિમલ એન્ક્લોઝર્સ છે એની અંદર આપણે બરફના મતલબ પાટો મૂકીએ છીએ કે જે એના પાણીના કુંડમાં રાખવામાં આવે તો એ આજુબાજુનું વાતાવરણ થોડું ઠંડુ રાખી શકે। એમના જે શેલ્ટર હોમ છે, ફીડિંગ રૂમ છે, એમાં પણ આપણે બરફની વ્યવસ્થા કરેલી છે। આ સિવાય આપણે એમાં સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે, જે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી સ્પ્રિંકલર ચાલતા રહે છે, જેથી ત્યાં વાતાવરણમાં ઠંડક અને ભેજના લીધે થોડું ટેમ્પરેચર છે એ કંટ્રોલમાં આવી શકે। નોર્મલી જે વિધાઉટ કેનોપી હોય છે, પ્રી કેનોપી, એનું જે ટેમ્પરેચર 44ની આસપાસ રહેતું હોય છે, જે ઝાડના છાયામાં આવતા જ આપણે 35 ડિગ્રી મતલબ 10 ડિગ્રી જેવો ફેર પડી જતો હોય છે, તો આમ અને સ્પ્રિંકલર ચલાવવાથી વધારે પણ 2-3 ડિગ્રીનો ફેર પડે છે, તો આમ આપણે એને ગરમીથી બચાવી શકીએ એમ છીએ। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરી તેમને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા હજુ 23 મે સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે, ત્યારે લોકોએ આ ગરમીમાં સાવચેત રહેવું જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, રાજકોટ। ગુજરાતમાં વસવાટ કરતા જયપુરી લુહાર સમાજના ધોરણ 10 અને 12ની